નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પૂજારી સાથે બનેલી સત્ય ઘટના વિશે। એક રાજા ઘણા જ ધર્માત્મા અને ન્યાયકારી અને પરમેશ્વરના પરમ ભક્ત હતા। તેમને મહેલમાં ભગવાનનું મંદિર બનાવડાવ્યું અને પૂજા કરવા માટે એક બ્રાહ્મણને પૂજારી તરીકે નિયુક્ત કર્યા। આ બ્રાહ્મણ સદાચારી, ધર્માત્મા અને સંતોષી હતા। આ પૂજારી રાજા પાસે ક્યારેય કોઈ યાચના કરતા ન હતા। રાજા પણ પૂજારીના સ્વભાવથી ઘણા પ્રસન્ન હતા। રાજાના મહેલમાં આવેલ મંદિરની પૂજા કરતા કરતા 20 વર્ષ પસાર થયા છે। તેમને ક્યારેય રાજાને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કર્યો નથી। રાજાને ત્યાં એક બાળકનો જન્મ થાય છે। રાજાએ તેને ભણાવી ગણાવીને મહાન વિદ્વાન બનાવ્યો અને મોટો થતાં તેનું લગ્ન એક સુંદર રાજકન્યા સાથે કરાવવામાં આવે છે। લગ્ન કરીને જે દિવસે રાજકન્યાને મહેલમાં લાવવામાં આવે છે તે રાત્રિએ રાજકુમારીને ઊંઘ આવતી નથી। તે રાજમહેલમાં બધે ફરે છે। તે જ્યારે પોતાના પતિના પલંગની પાસે આવે છે ત્યારે તેની નજર હીરા ઝવેરાત જડિત મૂઠવાળી એક તલવાર ઉપર પડે છે। રાજકન્યાએ જોવા માટે મ્યાનમારથી તલવાર બહાર કાઢી તો તીક્ષ્ણ ધારવાળી અને વીજળી સમાન પ્રકાશમાન તલવારને જોઈને તે ભયભીત થાય છે અને તેના હાથમાંથી તલવાર નીચે સૂતા રાજકુમારની ગરદન ઉપર પડે છે અને રાજકુમારનું મસ્તક કપાઈ જાય છે અને રાજકુમારનું મૃત્યુ થાય છે। રાજકન્યાને પતિના મૃત્યુનું ઘણું જ દુઃખ થાય છે અને પરમેશ્વરને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારાથી ઓછીતું આ પાપ કેવી રીતે થઈ ગયું? મારા હાથે મારા પતિનું મૃત્યુ થઈ ગયું છે તે આપ તો જાણો છો, પરંતુ સભામાં કે જાહેરમાં હું આ સત્યને કહીશ તો મારા માતા પિતા અને સાસુ સસરાને કલંક લાગશે અને મારી વાત ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે। સવારમાં પૂજારી જ્યારે કૂવા ઉપર સ્નાન કરવા માટે આવે છે ત્યારે રાજકન્યા દૂરથી તેમને જોઈને વિલાપ કરતા બૂમો પાડે છે કે મારા પતિને કોઈએ મારી નાખ્યા છે। આ સાંભળીને નગરના લોકો ભેગા થઈ જાય છે। તે સમયે રાજા પણ ત્યાં આવે છે અને પૂછે છે કે રાજકુમારને કોને માર્યા છે? ત્યારે રાજકન્યા કહે છે કે હું તેમને ઓળખતી તો નથી, પરંતુ તેને મેં ભગવાનના મંદિરમાં જતો જોયો હતો। રાજા તથા તમામ લોકો ઠાકોરજીના મંદિરમાં જાય છે ત્યારે પૂજારી પૂજા કરી રહ્યા હતા। પૂજારીને પકડીને પૂછવામાં આવે છે કે તમે રાજકુમારને કેમ માર્યો છે? ત્યારે પૂજારી કહે છે કે હું ઈશ્વરની સાક્ષીએ કહું છું, મેં રાજકુમારને માર્યો નથી। મેં તો રાજકુમારનો મહેલ પણ જોયો નથી। જોયા વિના, કોઈ સાબિતી વિના કોઈની ઉપર અપરાધનો ખોટો દોષ લગાવવો યોગ્ય નથી। બ્રાહ્મણની સત્ય વાત કોઈ સાંભળતું નથી અને લોકો કંઈનું કંઈ બોલ્યે જાય છે। રાજા પૂજારીને સારી રીતે ઓળખતા હતા। રાજાના મનમાં વારંવાર એ જ વિચાર આવતો હતો કે આ પૂજારી નિર્દોષ છે, પરંતુ સમગ્ર ભેગા થયેલા નગરજનોના કહેવાથી રાજાએ બ્રાહ્મણને કહ્યું કે હું તમોને પ્રાણદંડ આપતો નથી,
પરંતુ જે હાથથી તમે મારા પુત્રની હત્યા કરી છે એ હાથને કાપી નાખવાનો આદેશ આપું છું. આમ કહીને રાજાએ પૂજારીનો એક હાથ કપાવી નખાવ્યો. આમ કરવાથી બ્રાહ્મણને ઘણું દુઃખ થાય છે અને રાજાને અધર્મી સમજીને તેના રાજ્યનો ત્યાગ કરીને દૂર ચાલ્યા જાય છે. બ્રાહ્મણ વિચાર કરે છે કે કોઈ વિદ્વાન જ્યોતિષ મળી જાય તો મારે તેમને વિના અપરાધ મારો હાથ કાપી નાખવાનું કારણ પૂછવું છે. કોઈકે કહ્યું કે કાશીમાં એક વિદ્વાન જ્યોતિષ છે. સરનામું લઈને બ્રાહ્મણ તેને ઘેર પહોંચે છે. જ્યારે તેઓ જ્યોતિષના ઘરે પહોંચે છે ત્યારે તેઓ બહાર ગયેલા હતા. તેમની ધર્મપત્ની ઘેર હતી. તેમને પૂછ્યું કે માતાજી, આપના પતિ જ્યોતિષજી મહારાજ ક્યાં ગયા છે અને ક્યારે આવશે? ત્યારે તે સ્ત્રીએ અયોગ્ય, અસહ્ય દુર્વચન કહ્યા, જેને સાંભળીને બ્રાહ્મણને ઘણી જ નવાઈ લાગે છે. તે મનોમન વિચારે છે કે હું તો મારો હાથ કપાઈ જવાનું કારણ પૂછવા અહીં આવ્યો હતો, પરંતુ મારે હવે સૌપ્રથમ આ જ્યોતિષની હાલત વિશે જાણવું છે. એટલામાં જ જ્યોતિષજી આવી જાય છે. ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ તેમની પત્નીએ અનેક દુર્વચનો કહીને તેમનો તિરસ્કાર કર્યો. તેમ છતાં જ્યોતિષજી મૌન રહે છે અને પોતાની પત્નીને કશું જ કહેતા નથી અને પોતાની ગાદી ઉપર જઈને બેસી જાય છે અને બ્રાહ્મણને કહે છે કે પધારો બ્રહ્મદેવતા, શા માટે અહીં આવવાનું થયું છે? બ્રાહ્મણ કહે છે કે હું આવ્યો હતો તો મારા વિશે પૂછવા, પરંતુ પહેલાં આપના વિશે મને કહો કે આપ આટલા મહાન જ્યોતિષ હોવા છતાં આપની પત્ની આપનો આટલો બધો તિરસ્કાર કેમ કરે છે કે બીજો કોઈ સામાન્ય માણસ તેને સહન ના કરી શકે? જે આપ સહન કરો છો તેનું કારણ શું છે? જ્યોતિષજી કહે છે કે આ મારી પત્ની નહીં, પરંતુ મારું કર્મ છે. દુનિયામાં આપણે જેને પણ જોઈએ છીએ, મળીએ છીએ, તે માતા પિતા, ભાઈ બહેન, ગુરુ શિષ્ય કે સંબંધીઓ હોય છે. તે તમામ આપણા પૂર્વજન્મના ઋણાનુબંધ હિસાબો પૂરા કરવા ભેગા થયા છીએ. તે તમામ અમારા કર્મ છે. આ સ્ત્રી નહીં, પરંતુ મારું પૂર્વજન્મનું કર્મ છે અને તે ભોગવ્યા વિના છૂટકો જ નથી. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરીએ સો તસ ફલ ચાખા. રામાયણ. કર્મનો સિદ્ધાંત અટલ છે. જેવું વાવો તેવું લણો, જેવું કરો તેવું પામો, જેવી કરણી તેવી પાર ઉતરણી. કર્મ ફળ આપીને જ શાંત થાય છે. અવશ્યમેવ ભોક્તવ્ય કૃત કર્મ શુભાશુભમ. નાભુક્ત ક્ષતિએ કર્મ કલ્પો કોટિશ્ય તેરપી. આપણા કરેલ તમામ શુભ અશુભ કર્મો છે તેને અવશ્ય ભોગવવા જ પડે છે. ભોગવ્યા વિના તો અનેક કલ્પો પસાર થવા છતાં કર્મો ટાળી શકતા નથી. એટલે હું મારા કર્મથી ખુશી ભોગવી રહ્યો છું. આમ કરવાથી નવા કર્મ બંધાય અને તેનું ફળ ભોગવવું ના પડે. એટલે મારી પત્નીને સમજાવતો નથી કે શિક્ષા પણ કરતો નથી. બ્રાહ્મણ પૂછે છે કે મહારાજ, આપે એવું તે કયું કર્મ કર્યું હતું કે પરિણામ સ્વરૂપ આવી વિપરીત સ્વભાવની પત્ની મળી? જ્યોતિષજી પોતાના પૂર્વજન્મની
કથા કહેતા કહે છે કે પૂર્વજન્મમાં હું કાગડો હતો અને આજે મારી પત્ની છે તે ગાય હતી. તેની પીઠ ઉપર એક ચાંદું ફોડલો પડ્યું હતું અને તેનાથી તે ઘણી જ દુઃખી અને શક્તિહીન બની ગઈ હતી. મારો સ્વભાવ ઘણો દુષ્ટ હતો એટલે તેની પીઠ ઉપર થયેલ ચાંદા ઉપર જ સોંચ મારીને તેનું માંસ ખાતો અને તેને વધુ દુઃખી કરતો હતો. જ્યારે દર્દના કારણે તે ઘણી જ કૂદાકૂદ કરતી હતી ત્યારે હું ઘણો ખુશ થતો હતો. મારા ત્રાસથી કંટાળીને તે એક ઘનઘોર જંગલમાં ચાલી ગઈ, પરંતુ મેં તેને શોધી કાઢી. એકવાર ઘણા દિવસ બાદ તે મળી તો તેનું માંસ ખાવા માટે મેં તેના ઘા ઉપર સાંચ મારી તો મારી ચાંચ તેના હાડકામાં ફસાઈ ગઈ. ઘણા પ્રયત્નો કરવા છતાં મારી ચાંચ બહાર ના નીકળી તો મારા ત્રાસથી બચવા તે ગંગાજીના જળમાં ડૂબી. ત્યાં પણ હું મારી સાંચ બહાર કાઢી ના શક્યો. છેલ્લે તે ગંગાજીના ઊંડા ઘસમસતા પ્રવાહમાં તણાઈ અને અમે બંને ગંગાજીના પ્રવાહમાં ડૂબીને મરણને શરણ થયા. ગંગાજીના પ્રભાવથી તે બ્રાહ્મણી તરીકે જન્મી અને હું એક બહુ મોટો જ્યોતિષ બન્યો. અત્યારે તે જ મારી પત્ની સ્ત્રી બનીને આવી છે, જે મને આજીવન પોતાના મુખારવિંદથી ગાળો બોલીને મારું અપમાન કરીને મને દુઃખ આપશે અને હું પણ મારા પૂર્વજન્મના કર્મોનું ફળ ભોગવી રહ્યો છું તેમ સમજીને સહન કરતો રહીશ. આમાં હું તેને દોષિત માનતો જ નથી, કારણ કે મારા કરેલા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું એટલે હું શાંત છું. હવે આપ આપની સમસ્યા મને કહો કે જેના માટે આપ અહીં આવ્યા છો. બ્રાહ્મણે પોતાની તમામ વાતો કહી અને કહ્યું કે અધર્મી પાપી રાજાએ મને નિરઅપરાધીનો હાથ કેમ કાપી નાખ્યો છે તે મને કહો. જ્યોતિષીએ કહ્યું કે રાજાએ આપણો હાથ નથી કપાવ્યો, પરંતુ આપ આપણા કર્મોના કારણે જ પોતાનો હાથ કપાવ્યો છે. પૂર્વજન્મમાં આપ એક તપસ્વી હતા અને રાજકન્યા ગાય હતી તથા રાજકુમાર કસાઈ હતો. આ કસાઈ જ્યારે ગાયને મારવા લાગ્યો ત્યારે ગાય પોતાનો જીવ બચાવવા સામેના જંગલમાં ભાગી ગઈ. પાછળથી પીછો કરતો કસાઈ આવી પહોંચે છે અને આપશ્રીને આ રસ્તેથી ગાય ગઈ છે તેમ પૂછે છે. આપે પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવનમાં ક્યારેય જૂઠું નહીં બોલું, તેથી ગાય જે તરફ ગઈ હતી તે તરફ પોતાના હાથથી ઇશારો કરીને રસ્તો બતાવ્યો અને કસાઈએ ગાયને પકડીને મારી નાખી. ગંગા નદીના કિનારે ગાયને મારી નાખ્યા બાદ કસાઈ ગાયના શરીર ઉપરથી ચામડું ઉતારી રહ્યો હતો. તે સમયે જંગલમાં સિંહ આવે છે અને ગાય અને કસાઈને મારીને તેમનું માંસ ખાઈ જાય છે. ગંગાના પ્રવાહમાં આ બંનેના હાડકાં તણાઈ જાય છે. ગંગાના પ્રભાવથી કસાઈને રાજકુમાર અને ગાયને રાજકન્યા તરીકે જન્મ મળે છે તથા પૂર્વજન્મના કરેલા કર્મોના લીધે તેઓ એક દિવસ માટે પતિ પત્ની બને છે. કસાઈએ ગાયને તીક્ષ્ણ હથિયારથી મારી હતી, તે કારણે રાજકન્યાના હાથોમાંથી ઓચિંતા તલવાર છૂટી જવાથી રાજકુમારનું મસ્તક કપાઈ જાય છે અને મરી જાય છે અને આમ કર્મફળ આપીને
શાંત થઈ જાય છે. તમે હાથના ઈશારાથી જે કર્મ કર્યું હતું તે પાપ કર્મના લીધે તમારો હાથ કાપી નાખવામાં આવ્યો છે. આમાં અન્ય કોઈનો દોષ નથી, તમારો જ દોષ છે. આવું નિશ્ચયપૂર્વક જાણી સુખપૂર્વક જીવન જીવો. જે કંઈ પ્રારબ્ધ સામું આવે તેને પ્રેમપૂર્વક સ્વીકારી લેવું, કારણ કે તે આપણે જ કરેલા કર્મનું જ પરિણામ છે અને આપણે તે ભોગવવું જ પડે છે. કેટલું સહજ અને જ્ઞાનયુક્ત જીવન છે. જો અમે આ કર્મના સિદ્ધાંતને માની લઈએ, જાણી લઈએ, તો પૂર્વજન્મમાં કરેલ ઘોર કર્મનું ફળ ભોગવતા ભોગવતા ક્યારેય દુઃખી થઈશું નહીં, પરંતુ અમારા ચિત્તમાં સમતા બનાવવામાં સફળ રહીશું. ભગવાને ગીતામાં કહ્યું છે કે આસક્તિ છોડીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્યો કર્મો કરો, કેમ કે સમત્વ એ જ યોગ છે, જેમાં દ્રઢ સ્થિતિ પ્રાપ્ત થતાં મનુષ્ય કર્મબંધનની મુક્ત થઈ જાય છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.